અમદાવાદના એમઆઈસીના વિદ્યાર્થીની હત્યા મુદ્દે હત્યારા કોન્સ્ટેબલે વીટીવી ન્યૂઝ પર પોતાના ગુનાની કબૂલાત કરી છે। આરોપી વિરેન્દ્રસિંહ પઢિયારે કહ્યું કે તેનાથી ભૂલ થઈ ગઈ, હવે કંઈ કહેવા જેવું નથી। તેણે ઉશ્કેરાટમાં ભૂલ થઈ હોવાની કબૂલાત કરી છે। જો કે પોલીસે લીધેલા નિવેદનમાં ઝપાઝપીમાં ભૂલથી છરી વાગી હોવાનો લૂલો બચાવ કર્યો છે। પોલીસને આપેલા નિવેદનમાં તેમણે પોલીસ પકડવા આવશે તેવા ડરથી એક દિવસ ઘરમાં છુપાઈને રહ્યો હોવાનું અને પોલીસ પકડવા ન આવતા વૈષ્ણોદેવી જવા નીકળી ગયો હોવાનું કહ્યું છે। આપણે પૂછીશું વિરેન્દ્રભાઈ કોઈ પસ્તાવો છે ખરી જે ઘટના બની એને લઈને કઈ કહેશો શું બની નથી કઈ ભૂલે જેવું નથી બેન, ભૂલ થઈ ગઈ છે, થઈ ગઈ, શું કરશું? કેવી રીતના ભૂલ થઈ? એક બાળક હતો એ રહ્યો, ઝઘડો શું થયો હતો? ઉશ્કેરાટમાં બેન થઈ ગયું। શું આપણે પૂછીશું વિરેન્દ્રભાઈ કોઈ પસ્તાવો છે ખરી જે ઘટના બની એને લઈને કઈ કહેશો શું બની નથી કઈ ભૂલે જેવું નથી બેન, ભૂલ થઈ ગઈ છે, થઈ ગઈ, શું કરશું? કેવી રીતના ભૂલ થઈ? એક બાળક હતો એ રહ્યો, ઝઘડો શું થયો હતો? ઉશ્કેરાટમાં બેન થઈ ગયું। શું તો બોપલમાં વિદ્યાર્થીની હત્યા મુદ્દે તપાસનો ધમધમાટ જોવા મળી રહ્યો છે। પોલીસે હેરિયર કાર કબજે કરી લીધી છે। મહત્વનું છે કે વિરેન્દ્રસિંહ પઢિયાર હેરિયર કારને છુપાવીને ઇનોવા કારમાં પંજાબ ગયો હતો। વિરેન્દ્રસિંહે ઉશ્કેરાટમાં આવી જઈને કૃત્ય કર્યું હોવાનો બચાવ કર્યો। હત્યારા કોન્સ્ટેબલે કહ્યું કે યુવકે પહેલા લાફો માર્યો, પથ્થર મારવા જતા ગાડીમાંથી લાકડીની જગ્યાએ છરી આવી ગઈ। યુવકે તેને પકડતા ખાડામાં પડ્યા ત્યારે પીઠમાં છરી વાગી। તો ઉશ્કેરાટમાં આવી ગયો હતો તેવો લૂલો બચાવ હત્યારા કોન્સ્ટેબલે કર્યો છે। યુવકે પહેલા લાફો માર્યો તેવું પણ જણાવવામાં આવ્યું છે। પથ્થર મારવા જતા ગાડીમાંથી લાકડીની જગ્યાએ છરી આવી। બોપલમાં માયકા કોલેજના વિદ્યાર્થીની હત્યાની ચકચાર ઘટનાને લઈને પોલીસ દ્વારા તપાસો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે। હાલ પોલીસે આ ઘટનાને અંજામ આપનાર જે કોન્સ્ટેબલ છે વિરેન્દ્રસિંહ, તેની જે હેરિયર ગાડી છે તે કબજે કરી છે। જોઈ શકાય છે વીટીવીના દ્રશ્યોમાં હેરિયર ગાડી છે, જીજે 27DM 7711 નંબરની આ ગાડી લઈને પોલીસ કોન્સ્ટેબલ જે વિરેન્દ્રસિંહ જે બોપલ વિસ્તારમાંથી પસાર થઈ રહ્યા હતા દરમિયાન એક જે યુવક જે પોતાના મિત્ર સાથે બાઇક ઉપર જઈ રહ્યો હતો, પ્રિયાંશુ જૈન, તેની સાથે તકરાર કરી હતી ને તકરાર બાદ ઉશ્કેરાટમાં છરી મારીને તેની હત્યા કરી દીધી છે। આ દ્રશ્યો અત્યારે આ ગાડીના છે, હેરિયર ગાડી ના જે સીસીટીવીના આધારે સમગ્ર કેસનો ભેદ પોલીસે ઉકેલી દીધો છે। ક્રાઇમ બ્રાન્ચની ટીમે આ જે સમગ્ર કેસમાં આરોપીને પંજાબથી ધરપકડ કરી છે। આ દ્રશ્યો હેરિયર ગાડીના છે જેને બોપલ પોલીસે જપ્ત કરી છે। સમગ્ર ઘટનાને લઈને જે વિરેન્દ્રસિંહના નિવેદનની અંદર તે ચોંકાવનારી વાતો કહી રહ્યો છે કે જ્યારે તે ગાડી લઈને જઈ રહ્યો હતો એ દરમિયાન આ યુવકે તેની સાથે સ્પીડમાં ચલાવવા બાબતે તકરાર કરી હતી ને ત્યારબાદ બંને વચ્ચે ઝપાઝપી થઈ હતી। તે ગાડી રોકીને જ્યારે બહાર નીકળ્યો તો વિદ્યાર્થી દ્વારા તેને લાફો મારી દેતા તે ઉશ્કેરાઈ ગયો હતો અને તેણે છરી કાઢી હતી અને દરમિયાન બંને વચ્ચે ઝપાઝપી થતા તેઓ બંને ખાડામાં પડ્યા હતા। ત્યાં ભૂલથી છરી વાગી ગઈ હોવાનું રટણ તે અત્યારે હાલ પોલીસ સમક્ષ નિવેદનમાં કરી રહ્યો છે। પરંતુ સમગ્ર ઘટના શું છે તે કેટલું તથ્ય બોલી રહ્યો છે અને યુવકની હત્યા કરી છે કે ખરેખર અકસ્માતે છરી વાગી છે, તેવા તમામ મુદ્દે હાલ તો પોલીસ તપાસ શરૂ કરી રહી છે। હાલ તો પોલીસે આજે ગાડી જપ્ત કરી છે અને જે વિરેન્દ્રસિંહ છે પોતાનો પસ્તાવો અને ભૂલ અત્યારે સ્વીકારી રહ્યા છે, પણ સમગ્ર મામલે હાલ પોલીસે ગાડી જપ્ત કરી છે અને જે વિસ્તારમાં તે ફરાર થઈ ગયો છે તેના સીસીટીવીના આધારે વધુ કાર્યવાહી હાથ ધરી છે। કેમેરામેન રાજુ ગઢવી સાથે અનિતા પટણી, વીટીવી ન્યૂઝ, અમદાવાદ।